આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 33 3 સુવ્રત મુનિ કહે કે હે રાજન, શ્રી નારાયણ મુનિ હવે ભક્તો પ્રત્યે કહે છે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની વિમલા નામે તેમજ કામદા એવા નામાંતરથી વિખ્યાત એકાદશી છે। આ એકાદશી એ પોતાની ધન્ય શક્તિ તેમજ શાસ્ત્ર વિધિ અનુસાર ષોડશોપચાર દ્રવ્યથી રમાદેવીએ સહિત વિષ્ણુ ભગવાન પૂજનીય દેવ છે। તેની આમ્રવૃક્ષના મોરથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં ચીભડાનું ફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં દળના લાડુ અર્પણ કરવા અને પકવાનનું દાન કરવું। હવે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથીની નામે એકાદશી કહે છે। તેના નંદા દેવીએ સહિત પુરુષોત્તમ ભગવાન પૂજનીય દેવ છે। તેની ચંપાના પુષ્પથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં જાયફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં વડા ધરવા અને ભૂમિનું દાન કરવું। હવે વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની નામે એકાદશી કહે છે। તેના માધવી દેવીએ સહિત મધુસૂદન ભગવાન પૂજનીય દેવ છે। તેની મોટા મોગરાના પુષ્પથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં ફણસનું ફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં દૂધપાક ધરાવવો અને શૈયાનું દાન કરવું। હવે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી કહે છે। તેના ત્રયી દેવીએ સહિત અધોક્ષજ ભગવાન પૂજનીય દેવ છે। તેની કેતકીના પુષ્પથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં બોફલી એટલે કે ઉમરડાનું ફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં દૂધભાત ધરાવવા અને વત્સે સહિત ગાયનું દાન કરવું। હવે જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા નામે એકાદશી કહે છે। તેના પદ્માક્ષી દેવીએ સહિત ત્રિવિક્રમ ભગવાન પૂજનીય દેવ છે। તેની જુઈના પુષ્પથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં આમ્રફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં દહીભાત ધરાવવા અને છત્રનું દાન કરવું। હવે જેઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની નામે એકાદશી કહે છે। તેના ક્ષેમંકરી દેવીએ સહિત નૃસિંહ ભગવાન પૂજનીય દેવ છે। તેની ભાંગરાના પુષ્પોથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં જાંબુફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં પેંડા ધરાવવા અને જળધેનુનું દાન કરવું। હવે અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની નામે એકાદશી કહે છે। તેના કમલા દેવીએ સહિત વામન ભગવાન અધિષ્ઠાતા દેવ છે। તેની અઘેડાના પુષ્પથી ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ને નૈવેદ્યમાં પૂરી ધરાવવી તેમજ અર્ઘ્યદાનમાં શ્રીફળ અર્પણ કરવું અને સુવર્ણનું દાન કરવું। હવે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા નામે એકાદશી કહે છે। તેના વિજયા દેવીએ સહિત અચ્યુત ભગવાન અધિષ્ઠાતા દેવ છે। તેની પારિજાતના પુષ્પોથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં બીલીફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં ખાજા ધરાવવા અને સ્ત્રી પુરુષોને ધારણ કરવા યોગ્ય વસ્ત્રોનું દાન કરવું। હવે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા નામે એકાદશી કહે છે। તેના કાંતિમતી દેવીએ સહિત શ્રીધર ભગવાન પૂજનીય દેવ છે। તેમની કમળથી પૂજા કરવી ને અર્ઘ્યદાનમાં સીતાફળ અર્પણ કરવું તેમજ નૈવેદ્યમાં માલપુઆ ધરાવવા અને પાદુકાનું દાન કરવું। આ દાન તેમાં ઉત્તમ મનાયેલું છે। હવે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની
અજા નામે એકાદશી કહે છે. તેના સુંદરી દેવીએ સહિત જનાર્દન ભગવાન પૂજનીય દેવ છે. તેમની શેણીના પુષ્પથી પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં સોપારી અર્પણ કરવી, તેમજ નૈવેદ્યમાં ગોળના લાડુ ધરાવવા અને ભેંસનું દાન કરવું. હવે ભાદરવા માસના શુક્લ પક્ષની પદ્મા નામે એકાદશી કહે છે. તેના અપરાજિતા દેવીએ સહિત ઋષિકેશ ભગવાન પૂજનીય દેવ છે. તેમની કેવડાના પુષ્પોથી પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં કોળું અર્પણ કરવું, તેમજ નૈવેદ્યમાં તલ સાંકળી ધરાવવી અને બ્રહ્મપુરીનું દાન કરવું. હવે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા નામે એકાદશી કહે છે. તેના સુગભા દેવીએ સહિત ઉપેન્દ્ર ભગવાન પૂજનીય દેવ છે. તેમની ધરોથી પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં આમળીનું ફળ અર્પણ કરવું, તેમજ નૈવેદ્યમાં જલેબી ધરાવવી અને કન્યાનું દાન કરવું. હવે આસો માસના સુદ પક્ષની પાશાંકુશા નામે એકાદશી કહે છે. તેના પદ્માવતી દેવીએ સહિત પદ્મનાભ ભગવાન પૂજનીય દેવ છે. તેમની શમીપત્રોથી ભક્તિભાવપૂર્વક પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં મીંઢળ અર્પણ કરવું, તેમજ નૈવેદ્યમાં હરીસો એટલે કે હલવો ધરાવવો અને ઘી સાકરયુક્ત ચોખાના લોટના લાડુનું દાન કરવું. હવે આસો માસના કૃષ્ણ પક્ષની રમા નામે એકાદશી કહે છે. તેના હિરણ્યાદેવીએ સહિત હરિ ભગવાન અધિષ્ઠાતા દેવ છે. તેમની સાતપડા મોગરાના પુષ્પથી પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં કેળાનું ફળ અર્પવું, તેમજ નૈવેદ્યમાં ઘી સાકરયુક્ત કેળા ધરાવવા અને ઘીથી ભરેલા પૂર્ણ ઘડાનું દાન કરવું. હવે કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની નામે એકાદશી કહે છે. તેના રાધા દેવીએ સહિત દામોદર ભગવાન અધિષ્ઠાતા દેવ છે. તેમની કમળના પુષ્પથી પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં કમળનું ફળ અર્પણ કરવું, તેમજ નૈવેદ્યમાં મગદળ ધરાવવા અને પલંગનું દાન કરવું. હવે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અભયા નામે એકાદશી કહે છે. તેના સુલક્ષણા દેવીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાન પૂજનીય દેવ છે. તેમની તલ પુષ્પોથી પૂજા કરવી, ને અર્ઘ્ય દાનમાં શ્રીફળ અર્પણ કરવું, તેમજ નૈવેદ્યમાં બિરંજ ધરાવવો અને વૃષભનું દાન કરવું. તથા અધિક માસની બંને એકાદશીને કમળા નામે કહેલી છે. તેના અધિષ્ઠાતા પૂજ્ય દેવ પુરુષોત્તમ ભગવાન છે. આ એકાદશીમાં અનુષ્ઠાન કરવા યોગ્ય જે વિધિ કહ્યો છે, જે માસ અધિક હોય તે જ તે સર્વે વિધિ પૂર્વ એકાદશીએ વર્ણવેલો જાણવો. આમ ભગવાન શ્રી હરિ કહે છે કે, હે ભક્તો, આ પ્રકારે મેં તમને જે તે શક્તિએ સહિત એકાદશીના અધિષ્ઠાતા દેવોની વાત કહી, તેમજ પૂજન કરનારા મનુષ્યની ઈચ્છા પૂર્ણ કરતી પૂજાના વિશેષ પ્રકારો પણ બતાવ્યા. આ સર્વે એકાદશીએ બતાવેલા પદાર્થો પ્રાપ્ત ન થાય તો શક્તિ અનુસારે જે કાની મળી આવે તેનાથી પૂજન કરવું, ને ફળમાં સોપારી, પુષ્પમાં તુલસી દલ, તેમજ નૈવેદ્યમાં સાકર અર્પણ કરવી, તેમજ પોતાની શક્તિ અનુસારે અન્નદાન કરવું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.